આ શિક્ષાપત્રી છે ને એ સંપૂર્ણ ગ્રંથ છે. આની અંદર કોઈ વાતની ખામી નથી, અધુરાશ નથી, કચાશ નથી. કારણ કે આ શિક્ષાપત્રીની અંદર મહારાજે લોકને શિક્ષણ આપવા માટે જે સામાન્ય બાબત કહેવાય ને, સામાન્ય બાબતથી શરૂઆત કરી અને આધ્યાત્મ માર્ગનો જે ટોચ કહેવાય, શિખર કહેવાય ને, ત્યાં સુધીની બધી વાત મહારાજે અહીંયા કને લખી છે. કારણ કે તમે જો આ લોકની અંદર પણ આપણે જોઈ તો હું અને તમે ગમે એ બોલીને એને કારણે કઈ બહુ ઝાઝો ફરક ના પડે. અત્યારે એમ કે ચાલો આપણે ચાઇના સામે યુદ્ધ કરવા માટે જઈ, અને હું યુદ્ધનું અહીંયા બેઠો બેઠો એલાન કર્યું કે આજે તારીખ 1/7/2020 રાત્રે 11 વાગે હું અક્ષરમુનિ સ્વામી ચાઇના સામે યુદ્ધનું એલાન કરું છું, તો શું ફરક પડે? પડ્યો કઈ? કોઈ નીકળ્યા સૈનિકોએ લીધા હાથમાં હથિયાર? જોવો તો તપાસ કરો તો ન્યૂઝ ચેનલમાં આવે કઈ? પણ ના આવે. પણ એ જ વસ્તુ આપણા ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જો અત્યારે રાત્રે 11 વાગે ની રાત્રે 2:30 વાગે એલાન કરે કે હું નરેન્દ્ર દામોદર દાસ મોદી આ એલાન કરું છું, તો પછી શું થાય? એના બોલની બહુ ઇફેક્ટ આવે. કેમ? તો કે એ ભારત દેશના રાજા છે. મારા અને તમારા બોલની એટલી ઇફેક્ટ નથી, એટલો પ્રભાવ નથી, પણ ભગવાનના આ નરેન્દ્ર મોદી વડાપ્રધાનના શબ્દનો એટલો પ્રભાવ છે ને. એવી જ રીતે સૌથી પર સર્વોપરી અનંત કોટી બ્રહ્માંડના રાજા નિયામક પુરુષોત્તમ નારાયણ ભગવાન, એના શબ્દની કેટલી તાકાત હશે, એની કેટલી કિંમત હશે. એટલે એટલા માટે જ ઓરડાના પદની અંદર ભગવાન સ્વામિનારાયણે સ્વયં કહ્યું છે કે હું કોણ છું અને મારા શબ્દની કેટલી કિંમત છે. આપણે મહારાજના શબ્દની અંદર જ સાંભળીએ. જીવ ઈશ્વર તણો રે માયા કાળુ પુરુષ પ્રધાન. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન. સૌને વસ કરો રે સૌનો પ્રેરક હું ભગવાન. સૌને વસ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય. મારી મરજી વિના રે કોઈથી ધરણું નવ તોડાય. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. મને જાણજો રે માયા કાળ પુરુષ પ્રધાન. મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નાર. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે મારા શબ્દની કિંમત કેટલી છે. ભગવાન કેવા છે? જીવ ઈશ્વર તણો માયા કાળ પુરુષ પ્રધાન. ભગવાન પોતાના શબ્દ એ કરીને આ બધાને વશ વર્તાવે છે, એવા છે. સૌના પ્રેરક છે અને ભગવાનની આજ્ઞાએ કરીને અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે. અને ભગવાનની મરજી વિના કોઈથી સૂકું તરણું, સૂકું ઘાસ પણ તોડી શકાતો નથી. આવા ભગવાન છે ને એ સર્વોપરી વર્તે છે, સૌના નિયામક અને સર્વથી ઉપર વર્તે છે. એ પુરુષોત્તમ નારાયણ ભગવાનના આ શબ્દ છે, એના બોલ છે. એટલે આ વાણી જે છે ને એનું મુક્ત દશાના જે જીવાત્માઓ હોય, અક્ષર બ્રહ્મ ધામની અંદર બેઠેલા મુક્તો છે, એ પણ પુરુષોત્તમ નારાયણની વાણીનું, એના શબ્દનું અતિક્રમણ કરવા માટે સમર્થ નથી. એ પણ જો એનું અતિક્રમણ કરે તો એ મુક્ત દ્વારા પણ પોતાનું કે બીજાનું કલ્યાણ થઈ શકે નહીં. એવી આ અદ્ભુત શિક્ષાપત્રી છે.